ગુજરાત આખામાં વરસાદના સમાચારની વાત કરીએ પણ અત્યારે મુખ્યત્વે સુરતની વાત એટલા માટે કરવી પડે કારણ કે માત્ર ગણતરીની કલાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં વરસાદ વરસી ગયો છે. રોડ રસ્તાના જે દ્રશ્યો સામે આવ્યા, જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં તો એટલું બધું સપાટીનું પ્રમાણ વધી ગયું કે લોકોને સ્થળાંતર કરવું પડ્યું અને અત્યારે મેદાન પર રેસ્ક્યુ ટીમ પર તૈનાત કરવામાં આવી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. હવામાન વિભાગે જે આગાહી કરી હતી, ખાસ ગુજરાત રાજ્યમાં જે 5 સિસ્ટમ સક્રિય બની તેના કારણે બહુ બધા વિસ્તારોમાં, બહુ બધા જિલ્લામાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ આપવામાં આવ્યું હતું અને અત્યારે રોડ રસ્તા પાણીમાં પરિવર્તિત થઈ ગયા હતા. ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં તો લોકોનું સ્થળાંતર કરવું પડે. આવી ગંભીર પરિસ્થિતિ દરેક જગ્યાએ ઊભી થઈ છે. પણ મારે વાત કરવી છે સુરતની. સોમવારે 5 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. સવારથી પણ ધોધમાર વરસાદ, ચારેકોર પરિસ્થિતિ ખૂબ નાજુક છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદની વચ્ચે એક ગંભીર સમાચાર એ પણ આવ્યા કે બાળકીનું કરંટ લાગતા અને એક મહિલાનું વીજળી પડતા મોત થયું છે. સહારા દરવાજા ગરનાળામાં મુસાફર ભરેલી આખી એક એસટી બસ ફસાઈ ગઈ હતી. જોકે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અતિ ભારે વરસાદને આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીના શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે સંપૂર્ણ રજા જાહેર કરી દેવામાં આવી છે. આખા રાજ્યની વાત કરીએ, સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતની મેં જેમ વાત કરી, કામરેજમાં 12 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 10 ઇંચ અને સુરતના પલસાણા અને નવસારીમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં ધસમસતી પાણીની આવક જોવા મળી છે અને તમામ 59 દરવાજા ફૂટ 6 ઇંચ ખોલવામાં આવ્યા છે. ગુજરાતનો વરસાદ સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં હું જે વાત કરું તો તાલુકો છે કામરેજ, સુરત શહેર, પલસાણા, નવસારી, સુબીર, જલાલપોર, બારડોલી, મહુવા, વાલોડ, કપરાડા, ગણદેવી, અંબિકા, વલસાડ, ડોલવણ, ધરમપુર, નાના પોંઢા, વ્યારા, ધનસુરા, ચીખલી, પારડી, ડાંગ, દહેગામ, ખેરગામ, ચોરાસી, મેઘરાજ ને મોડાસા, આ દરેક જગ્યાએ ભારે પ્રમાણમાં વરસાદ હતો. અને ખાસ સુરતની વાત કરીએ તો 8 જ કલાકની અંદર 10 ઇંચ વરસાદ છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ અત્યારે તૈનાત કરવામાં આવી છે. સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સચિન જીઆઈડીસીની મહાવીરનગર સોસાયટીમાં પાણી ભરાયેલા ખાડામાં ડૂબી જતા 2 માસૂમ બાળકોના કરુણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું. બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબોએ તપાસ બાદ બંને બાળકોને મૃત જાહેર કર્યા. એટલે અત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. હજુ પણ આ આગાહી કેટલો સમય રહેવાની છે, મેઘરાજાનું તાંડવ હજુ કેટલો સમય રાજ્યને જોવાનું રહ્યું. ન માત્ર ગુજરાત, દેશભરમાં બીજા ઘણા રાજ્યોમાં પણ પરિસ્થિતિ આવી ગંભીર છે અને ખૂબ ભારે વરસાદને કારણે ઘણી બધી જગ્યાએ આવી ઘટનાઓ પણ સામે આવી છે. તમે કયા વિસ્તારમાં રહો છો? આપના વિસ્તારમાં, આપના જિલ્લામાં કેટલો વરસાદ છે? અમને જરૂરથી કમેન્ટ્સમાં જણાવજો. હવામાન વિભાગની બધી જ અપડેટ્સ અને સમાચાર મેળવવા માટે જોતા રહો અવર રાજકોટ. નમસ્કાર.